લોધિકા તાલુકાના વાગુદળથી રામનગર જતો માર્ગ 3 વર્ષની ગેરંટીમાં હોવા છતાં તેની મરામત કરવામાં આવતી નથી તેવી સ્થાનિકોની ફરિયાદ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તાલુકાના અનેક રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં પહોંચી ગયા છે, છતાં તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। ખાસ કરીને લોધિકા બાયપાસ રોડ પરથી સરકારી બસો સહિત ભારે અને હળવા વાહનોની સતત અવરજવર થતી હોવાથી રોડ પર અકસ્માતનું જોખમ વધી ગયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। સ્થાનિકોના કહેવા મુજબ 13 નવેમ્બર 2023ના રોજ આ માર્ગનું કામ પૂર્ણ થયું હતું, તેમ છતાં ગેરંટી સમયગાળો ચાલુ હોવા છતાં જરૂરી સમારકામ કરવામાં આવ્યું નથી। સ્થાનિકો તેમજ લોધિકા પંચાયતના સભ્ય અલ્પાબેન મુકેશભાઈ તોગડિયાએ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા અને વાહન ચાલકોની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે।